સંભળ તો આપણે ક્યાં કામ વાળી છે? આ નીચે નેપકિન પડ્યો ઈ લે હે કોણી? लेवल सबके निकलेंगे। કેમ ટેન્શનમાં બેઠી છો? ભલે રક્ષાબંધન છે, રક્ષાબંધનની ખરીદી કરવાની છે, પણ પૈસા નથી. થોડુંક ટેન્શન હોવું જરૂરી છે, નકર શરીર વધી જાય. ઓય દર રક્ષાબંધન ઉપર મારા ભાઈ કાંઈક ને કાંઈક મને ગિફ્ટ આપે. આખીને વિચારું છું કે એના હાટુ સોનાની રાખડી લઉં. તે તો મારા મનની વાત જાણી ગઈ તું તો. હું એ જ વિચારતો હતો કે તારા ભાઈ હાટું હોનાની રાખડી લઈ અને મારી બેન હાટું છે ને હોનાની બુટ્ટી. હું બધી મારી વાતમાં આયા રાખો છો. સોનાનો ભાવ ક્યાં પહોંચ્યા ખબર છે? કાંઈક ના પાડતા શીખાય. બધી વાતમાં આયા ન રાખવાની હોય. ઓય રાખડી બાંધવા જાવું છે, થોડાક પૈસા આપો ને. કેટલા જોઈ? 3000. 3000 રૂપિયા? હા, એટલા તો જોઈ ને. રાખડી લેવાની, મીઠાઈ લેવાની. હાથી રાખડી ને મીઠાઈના પૈસા મારી પાસે લઈ જવાના, તાર ભાઈ ની આપે એ બધા તારે રાખી લેવાના. મારા ભાઈ આપે ને અડધા તમે રાખજો ને અડધા હું લઈ લઈશ. સાચું ને? અચ્છું. હા તો લઈ લેજા કબાટમાંથી. લાય લે, કેટલા આવ્યા પૈસા? લાય મને જોવા દે. પછી શાંતિ તો રાખો. પોરો ખાવાઈ ગયો, પાણી પીવાઈ ગયો. પણ તારે પાણી પીવું જ તું પી લે ને, થેલામાં જ છે ને બધું. આ જોઈ લ્યો. पैसा ही पैसा होगा। પૈસા પૈસે ક્યાંય પાછા? 4 હાડી આપી, 2 તમને ગમી તમે લઈ લો, 2 હું રાખું. मैंने ऐसा कभी नहीं सोचा मेरे साथ ऐसा होगा। ઓય મારી મમ્મી ની હું હતી ને તો મારું મગજ હલી જાય ને તો મારા મમ્મી મારા પપ્પા બધા ટેન્શનમાં આવી જાય. આ છોકરી ખાહે કે નહીં એમ. અને આયા મગજ હલી જાય તો અમે ટેન્શનમાં આવી જાય કે અમને ખાવાનું મળશે કે નહીં. હું બહારની રૂમમાં તમારી વાટ જોઉં છું, અહીંયા તમે ફોન જોવો છો. 2 મિનિટ વાત નથી કરી તમારે તમે. સારું હાલ બોલ. આ બાજુવાળી છે. 1 મિનિટ. તારે વાત કરવી હોય ને તો કોઈની પંચાયત ન કરતી અને કોઈનું ખોટું ન બોલતી. હવે વાત કરી. તમે એકલા બેહો, હું નીચે બાયોરે બેસવા જાઉં. ઓય હું મારી મમ્મીનો ફોન આવ્યો તો. એમ કહેતા હતા કે હાથમ આઠમ પર છોકરાને 3 દિવસની રજા આવે છે ને તો તું આય ને તો હું જાઉં. આખા ઘરની જવાબદારી તારી ઉપર છે, બરાબર? અને આ ઘરે તારું જ છે ને, તો પછી હાયતા માઠમ આયા બનાવી ને. હા વાંધો નહીં. 1 મિનિટ ઘડી. કેમ બેનનો ફોન છે? હા બેન બોલ ને. અને આ હાયતા માઠમ કરવા કઈ આવી છો? मैंने ऐसा कभी नहीं सोचा मेरे साथ ऐसा होगा।